અત્યારે બપોરના સેશનમાં ધોરણ 12 કોમર્સ સામાન્ય પ્રવાહની પરીક્ષા શરૂ થઈ છે, તો એના સંદર્ભે સરદાર પટેલ હાઈસ્કૂલ તેમજ ભારત વિકાસ પરિષદ તરફથી આ દરેક બાળકોને શુભેચ્છાઓ આશીર્વાદ આપવા માટે અહીંયા એકત્રિત થયા છીએ અને દરેક બાળકો શાંતિથી સરદાર પટેલ હાઈસ્કૂલમાં પેપર લખે છે એવી હું પ્રાર્થના કરું છું અને કોઈ પણ બાળકને ક્યાંય કોઈ તકલીફ નહીં થાય એવી અમે આશા રાખીએ. આજે ધોરણ 12 કોમર્સની પરીક્ષા શરૂ થઈ રહી છે ત્યારે અમારી ભારત વિકાસ પરિષદ મહાવિદ્યાલય શાખા તરફથી બાળકોને શુભેચ્છાઓ અને આશીર્વાદ પાઠવવા અમારી સમગ્ર ટીમ અહીં હાજર છે. બાળકોનો ઉત્સાહ વધે એ માટે અમે પ્રોત્સાહિત કરીએ છીએ. એમને ફૂલગુચ્છ અને પ્રસાદી આપી મીઠું કરાવી અને શુભેચ્છાઓ પાઠવીએ છીએ. માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજે ધોરણ 12ની કોમર્સની પેપર ચાલુ છે. આજે શરૂઆત થઈ છે. ભારત વિકાસ પરિષદ મહાવિદ્યાલય શાખા ડીસા દ્વારા દરેક સભ્યશ્રીઓ અને બહેનશ્રીઓએ આજે બાળકોને પ્રવેશ અપાવ્યો છે, તિલક કરી અને બહુ બધું કરાવી અને ખૂબ આશીર્વાદ આપ્યા છે અને એમના પેપર ખૂબ સરસ જાય, અમને ઉજ્જવળ ભવિષ્ય બને એવી શુભકામના પાઠવી છે. આજે સરદાર પટેલ હાઈસ્કૂલ ખાતે આચાર્ય સાહેબ તથા અમારી ભારત વિકાસ પરિષદ મહાવિદ્યાલય શાખા ડીસા દ્વારા ધોરણ 12 કોમર્સની પ્રથમ જ્યારે પ્રશ્નપત્ર આવી રહ્યું છે ત્યારે આવનાર આ વિદ્યાર્થીઓ માટે આ ભવિષ્યનું વર્ષ હોય અને તેઓને શુભેચ્છા આપવા માટે આજે અમે પધાર્યા છીએ. તેઓ ખૂબ શાંતિપૂર્ણ વાતાવરણમાં પોતાની પરીક્ષા આપે અને બિલકુલ ગભરાયા સિવાય પોતાના જીવન કારકિર્દીનું આ મહત્ત્વનું વર્ષ હોય અને તેમને અમે હૂંફ આપવા માટે પધાર્યા છીએ. ત્યારે તેઓને ફરી અમે ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. કેવું છે આજે પરીક્ષામાં, કેવું લાગ્યું? શું કહેવા માગો છો? આજે ધોરણની 12ની પરીક્ષા છે, અહીંયા જે વ્યવસ્થા છે એના ભાગરૂપે શું કહેવા માગો છો? વ્યવસ્થા અચ્છા, દરેક બાળકો સારી રીતે પેપર લખી અને એમની ભવિષ્ય આગળ વધે એવી અમારી શુભકામના. સરસ સરસ, થેન્ક યુ વેરી મચ. જય માતાજી, જય શ્રી રામ. શું નામ છે કાકા તમારું? શિલાજી પુરોહિત. હા, શિલાજી. કોને મૂકવા આવ્યા છો? બાબલાની. શું નામ છે બાબાનું? જેસલ. અચ્છા, પરીક્ષાની તૈયારી કેવી છે? હા, ખૂબ સરસ તૈયારી છે પરીક્ષાની. બરાબર, બહુ સરસ. ખૂબ ખૂબ ધન્યવાદ, અભિનંદન.